महादेव्यः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो परम कृपाळुदेव। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 68 આપણે લગભગ પૂરો કર્યો, યથાશક્તિ વિચારણા થઈ। એમાં છેલ્લે હતું કે બુદ્ધ ભગવાનનું જન્મચરિત્ર યાને જીવનચરિત્ર મનન કરવા જેવું છે। એ નિષ્પક્ષપાતી કથન છે એમ કૃપાળુદેવે છેલ્લે સમાપન કર્યું। અને આપણે ગૌતમ બુદ્ધનું થોડું ઘણું યથાશક્તિ યત્કિંચિત પણ આધારભૂત માહિતીવાળું તે જીવનચરિત્રને વિચાર કરતા હતા। તેમાં ગૌતમ બુદ્ધ તો કરુણામૂર્તિ છે, આજન્મ વૈરાગી છે, પૂર્વના સંસ્કાર છે, સંસારમાં કોઈ પણ રીતે સંસારમાં વિભાવ પરિણતિમાં કે ક્યાંય જવામાં ચિત્ત જ જેનું પ્રવર્તી શકતું નથી એવા ગૌતમ બુદ્ધ સમસ્ત પ્રજાજનો અને રાજા, પિતા શુદ્ધોધન રાજા શુદ્ધોધન બંનેને થાય છે સંમતિ લેવાય છે, સર્વસંમતિપૂર્વક નક્કી કરે છે કે એ જો સંસારમાં પડે, પ્રભુતામાં પગલાં માંડે, એકમાંથી બે થાય તો કદાચ એનું મન સંસારમાં લાગે। પણ એ થાય કેવી રીતે? જે ના જ કહે છે તેની સાથે શું કહેવું? એમ કરતાં કરતાં એક ટ્રીક કરી યુક્તિ પ્રયોજી છે કે એમના હસ્તે કેટલાકને દાન આપવું। એ આપણે છેલ્લી વાત કરતા હતા। અને એ દાન આપવામાં કેટલીક બહેનો પણ હતી, કન્યા હતી, કુમારિકા હતી, કુંવરી હતી, જે કહ્યો તે, અને તે બધાને એમના વરદ હસ્તે અપાતું હતું। એમની દૃષ્ટિ નીચી છે દાતાના મુખ્ય 7 ગુણમાં આવે તે કે સામી વ્યક્તિને એમ ન લાગે કે આ મને કંઈ આપે છે, અથવા જરાય એને લાચારી વિવશતા કોઈ એવો ભાવ ન આવે। એટલે હંમેશા દેનારો દૃષ્ટિ મિલાવે નહીં, સામે જુએ પણ નહીં સામાન્ય રીતે કે કોને આપ્યું, કોણ છે, શું છે વગેરે આપણે જાણીએ છીએ। તો એ વખતે ગૌતમ બુદ્ધે ક્યાંય કોઈ દિવસ જોયું નહોતું, તે દિવસે પણ જોયું નહીં, પણ વસ્તુ ઓછી થઈ, એક યુક્તિ જ હતી અને સામે કન્યા વધારે હતી। તો જે છેલ્લે કન્યા વધ્યા કે એનું નામ યશોધરા, અને ત્યાં સામું જોવાઈ ગયું કે મારી પાસે કાંઈ નથી એમ, એવા ભાવથી જોવાઈ ગયું અને સામસામી નજર મળી અને એમ થયું કે આ જીવનમાં ભાગીદાર થાય તો વાંધો નથી, અથવા તો જે કંઈ ભાવ હોય તે તો ગળામાં જે ચેઇન જેવું કે માળા જેવું કે રત્નમાળા જે પહેરવાનો રિવાજ હતો પહેરી હતી, એ બીજું કંઈ ન હતું, એટલે પોતે ગળામાં નથી પહેરાવી પણ હાથોહાથ આપી દીધી, એટલે કે એનું દાન આપ્યું। એટલે સમસ્ત પ્રજાજનો રાજા વગેરે ખુશ થયા કે હવે ગૌતમ બુદ્ધ હા કહે છે અને સંસાર માણશે। પણ જે ક્ષત્રિયોની કે જે બધા એ વખતના રાજવીઓની પરંપરા હોય કે એવી રીતે સ્વયંવર હોવા છતાં એવું ચાલે નહીં, આ કોઈ માન્ય કરશે નહીં, એટલે વિધિ પુરસ્સર કહે છે કે જો શૌર્ય હોય, શૂરવીરતા હોય તો અસીવિદ્યા, અશ્વવિદ્યા બધામાં પણ શુરાતન પ્રગટાવવું પડે, એમનું જોમ પ્રગટાવવું પડે, એમણે બતાવી દેવું જોઈએ કે આ બધામાં પણ હું કુશળ નિષ્ણાત છું। અને એ પણ એમણે કર્યું કે એ બધું કુશળ હતા જ, પ્રવીણ હતા જ, પણ બિલકુલ અનાસક્ત હતા। અને અંતે પછી એની સાથે લગ્ન થયા, એટલે એ યશોધરા। એ યશોધરા અને ગૌતમ, ગૌતમ નામ જ આમ તો સિદ્ધાર્થ, પણ આમ ગૌતમ કહીએ છીએ તે, તો લગ્ન કરે છે, રાહુલનો જન્મ થાય છે। લોકોને, પ્રજાને, રાજાને થઈ જાય છે કે હવે આ સંસારમાં પલોટ આવ્યા છે, બરાબર એમને વળગ્યો છે સંસાર। હકીકતમાં ખબર પડી જાય છે કે પૂરેપૂરા અનાસક્ત છે, કે જે થયું હોય તે થયું। જેમ ભમરડો કે ગરિયો એ ફેરવતા હોઈએ તો એકદમ જ જ્યારે વધુ સ્થિર લાગે છે ત્યારે એ ખરેખર તો સૌથી વધારે વેગમાં, ઝડપમાં ફરતો હોય। હાથમાં લઈને ભમરડો હોય અને પછી આમ ફેંકીએ, મૂકીએ, રમીએ તો જેને કર્યું છે, જોયું છે એને તરત યાદ આવી જશે કે એકદમ સ્થિર લાગે, પણ એ સ્થિર આપણને લાગે, હકીકતે એ સ્થિરતાની પાછળ એ ફૂલ વેગમાં, ફૂલ સ્પીડમાં એ વખતે ફરતો હોય તો જ એમ બની શકે।
તો અહીંયા પણ સંસારની સુખ સમૃદ્ધિમાં સ્થિર લાગતો કે એમાં પલોટાતો જતો સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ, પણ એનું મન તો સંસારથી પર, વિભાવથી પર જે છે તે, એટલે કે સંસારથી પર એવી સ્વ પ્રત્યેની જેની અભિમુખતા હતી અને એનું આખું વલણ તદ્દન ઇન્ટ્રોવર્ટ હતું, એમાં પણ ઉમેરો થઈ ગયો હતો. એ સંસારમાં હતા જ નહીં, બિલકુલ હતા નહીં. એટલે કૃપાળુદેવ જે આ બધી વાત લખે છે ત્યાંથી બુદ્ધ ચરિત્ર મંગાવે છે. કેટલું બધું અનુસંધાન બંધ બેસતું છે એમ સમજાય છે. ઘડીકમાં ગૌતમ બુદ્ધની વાતમાં મને એમ થાય મહાવીર સ્વામીની વાત છે, કોઈક વાર આપણને એમ થાય કે આ તો કૃપાળુદેવની જ વાત છે. એવા કરુણામૂર્તિ અને આ કરુણાળુ કૃપાળુદેવ, જે કરુણા સાગર કહીએ છીએ, તે ઘણી બધી વસ્તુ સામ્ય લાગશે આપને. તો એ રીતે ત્યાં એ તો અનાસક્ત છે. પછી રાહુલનો જન્મ થયો તો એમણે એમ જ માન્યું કે આ રાહુલ એ તો એને અધ્યાત્મ માર્ગમાં એક રાહુ રૂપે છે. રાહુ જેમ ગ્રહણ કરી જાય છે, ચંદ્રને ગ્રસી જાય છે, એવી રીતે આ રોડારૂપ, ખીલારૂપ, આડખીલી રૂપ લાગે છે. ટૂંકમાં સંસારમાં એ બંધાતા નથી. 7મે દિવસે પુત્ર જન્મના 7મે દિવસે જ મધ્યરાત્રિએ સિદ્ધાર્થે પરમ સત્યની શોધમાં અને બહુજન હિતાય, પોતાનું તો હિતને સુખ હતું જ, એના માટે થઈને એમણે મહાઅભિનિષ્ક્રમણ એવો ત્યાગ કર્યો. એટલે કે ઘર છોડીને ચાલી નીકળ્યા. 7 દિવસના બાળકને મૂકી દીધા. ત્યાં આપણને પ્રભુશ્રીજી યાદ આવે, એમને 5-7 સપ્તાહના બાળકને મૂકી દીધું. એટલે વિચાર કરતો આ જેવી વાત બધી છે. અને કૃપાળુદેવને કેવું લાગતું હશે એ પણ સમજાય. 3 વખત તે રાત્રિએ દ્વાર સુધી જાય છે, મુખ જુએ છે. પછી દ્વિધા જુદી જાતની છે, અને દ્વિધા અને મનોમંથનના અંતે મનોમંથનને શમાવી દૃઢ નિર્ધાર કરી દીધો. અને પછી તરત જ આ જાણે કે આત્માની પ્રાપ્તિના યજ્ઞમાં સ્વપ્રીતિનું સ્વહસ્તે બલિદાન આપી અને રવાના થઈ જાય છે. ઉઠાડે છે અડધી રાત્રિએ સારથી છન્નને ઉઠાડી, અને કંથાર નામનું કંઈક નામ છે ઘોડાનું, એના પર બેસી વેગીલો અશ્વ છે. અને જુઓ કૃપા કેવી થાય છે કે એ અડધી રાત્રિએ જાય છે તો પણ જાણે દેવો કે કોઈ ગૂઢ તત્વ સહાય કરતું હોય એમ, કોઈ ઘોડાના ડાબલાના અવાજ કે કાંઈ જ નથી, કે કોઈ પ્રજાજન ઉઠતા નથી. અને જે કપિલ વસ્તુ નગરીમાં હતા ત્યાંથી લગભગ 90 માઇલ દૂર સુધી નીકળી જાય છે. અશ્વને તો ઝડપ હોય જ. અને ત્યાં ઉતરી, વનમાં ઉતરી સારથીને રવાના કરે છે. જે વસ્ત્ર આભૂષણ હતા એ આપી દીધા, ખાસ કરીને આભૂષણ આપી દીધા. હાથમાં તલવાર લીધી અને એનાથી એમણે પંચમુષ્ટિ લોજ કયો કે વાળ કાપી નાખ્યા કયો કે જે કયો તે, એ તેમણે કર્યું. એટલે સંસાર ત્યાગ કર્યો. કોઈ દીક્ષા મહોત્સવ નહીં, પણ સ્વયં બુદ્ધની જેમ સ્વયં દીક્ષિત થઈ ગયા. તે ગૌતમ બુદ્ધની વાત છે. પછી જે કંઈ વસ્ત્ર બાકી રહ્યા હતા એ પણ એક પારધી શિકારી હતું, એના જીર્ણ વસ્ત્ર પોતે પહેરી લીધા છે. ત્યાં સ્પષ્ટતા કરી છે કે દિગંબર અવસ્થા માન્ય કરી નથી, પણ એ પારધીના જૂના પુરાણા ફાટલા તૂટલા જે હતા તે પોતે પહેર્યા, અને પોતાના જે વસ્ત્ર હતા તે તેને આપી દીધા. આ વસ્તુ જે બને છે તે પછી મગધની જે રાજગૃહી છે, જ્યાં આપણે સમેત શિખરજીની યાત્રા કરી હોય છે, તે રાજગૃહી પંચ પહાડ કહીએ છીએ, 5 ટેકરી કહે છે, તેમાંની એક રત્નગીરી ઉપર, અને ત્યાં જ આ સિદ્ધાર્થે ત્યારે નિવાસસ્થાન બનાવ્યું. અને એ વખતે જે કરુણામૂર્તિની વાત છે તે થોડા દિવસમાં જ કોઈ યજ્ઞ ચાલે છે કોઈ રાજાનો, અને તે યજ્ઞમાં બધા જ ઘેટા બકરા વગેરેને લઈને જાય છે. એટલે એને એમના જ ભગવાનનું યાદ આવે અને પૂછે છે તો કે આનું બલિદાન દેવાઈ જશે, આની હિંસા થઈ જશે. અને એમનું એકદમ જ અંતઃકરણ રડી પડે છે. એક લંગડાતું ઘેટુંને ઉંચકી લે છે, જે રાજપુત્રે કદી દુઃખ જોયું નથી, ચાલ્યા નથી અડવાણે પગે, પણ એ લંગડાતા ઘેટાને ઉંચકીને છેક યજ્ઞ ચાલે છે ત્યાં સુધી લઈ જાય છે અને કહે છે આનો જીવ લેવાનો નથી. આ પકડાયું છે, તમે પકડ્યું છે એટલે આ તમારી માલિકી છે, પણ અત્યારે હું લઈને આવ્યો છું, અને તમારે આની બદલે જે કરવું હોય, જેટલું લોહી માંસ જોતું હોય, આ કંઈ ઈષ્ટદેવ દેવીને આવા બલિ જોતા હશે, આ યજ્ઞ યાગ હજુ શમ્યા નથી, એમાંય પશુના બલિ શેનુંય કરવાનું નથી. અનાજમાં પણ જીવ છે તો આપણે એ પણ હોમતા નથી, હોમવું જોઈએ નહીં હોળી વગેરેમાં, તો આ તો કરવાનું હોય જ નહીં. જીવતા જીવ ગુંજાઈ જાય એ બને જ કેમ કે કપાઈ જાય. એટલે પછી કે છે આ મારો દેહ, જેમ શાંતિનાથ ભગવાને કરુણાથી કપોત કબૂતરનું કર્યું હતું, એમ જ કહે છે કે આની સામે આ દેહ છે અને આનો સ્વીકાર કરો, પણ આ ઘેટું હું આપીશ નહીં. અને ત્યારથી ઘણી બધી જીવદયા પડાવી અને જીવ હિંસાનો વિરોધ કર્યો. એટલા કરુણાસાગર કૃપાળુ ગૌતમ બુદ્ધ. તે પછી રાજગૃહીથી વૈશાલી ગયા. વૈશાલીમાં ગૌતમ બુદ્ધની પહેલાં પણ બૌદ્ધ ધર્મ નથી, પણ યોગ સાધના તો અનંતકાળથી કેટલુંક ચાલતું આવ્યું છે તેમ ચાલતું હતું. અને કોઈ તિબેટના હોય કે ગમે તે હોય, તે વખતે જે હોય તે, પણ આલારકામ કરીને નામ આપ્યું છે, આલારકામ. અને તેના આશ્રમમાં રહી અને તેમણે ત્યાંથી યોગના 8 અંગ છે તે અને ધ્યાન પદ્ધતિ શીખ્યા. એ આલારકામના આશ્રમમાંથી શીખ્યા, એમની પાસેથી શીખ્યા. અને ત્યાર પછી તરત જ વિહાર કરી ગયા અને 5 પ્રતાપી શિષ્યો મળ્યા.
તેની વાત આપણે લઈશું પછી. પણ ત્યાં સુધીમાં તપશ્ચર્યા કરીએ, વન વિહાર કરીએ, દમન કરીએ, વિહાર કરીએ, આજે અત્યારે જૈન મુનિ કરે છે, સાધુ સાધ્વીજી કરતા હોય છે, તેથી કદાચ વિશેષ. અને તેમ કરતાં કરતાં અત્યંત દેહ દમન કરીને છેલ્લે વાયુભક્ષણ જ કર્યું, એટલે કે હવાથી જ જીવવા લાગ્યા, અનશન કરી નાખ્યું હોય તેવી રીતે. પાણીની પણ વાત આવતી નથી, એટલી કઠોર તપશ્ચર્યા કરી છે. એ પણ ગૌતમ બુદ્ધના જીવનનું એક પાસું છે. ઘણા એને એ રીતે જ ઓળખે છે, શરીર બિલકુલ સુકાઈ ગયું, એકદમ શક્તિ ક્ષીણ થઈ ગઈ તે વખતે જાણે કે આકાશવાણી થઈ હોય, અંતરાત્માનો અવાજ હોય, પરમાત્માનો અવાજ હોય, અને ગેબી વાણી કંઈ સંભળાઈ કે જાણે કોઈ ભગવાને આવીને કીધું એમ પોતાને લાગ્યું. એવું સાંભળ્યું કે જુઓ ગૌતમ, બહુ તાણવા ખેંચવામાં રસ નથી, આટલું દેહ દમન કરો છો તો ઠીક નથી. વીણાનો તાર છે, કોઈ પણ વાદ્ય સંગીત જે તંતુ વાદ્ય છે, જે એ રીતે વાગી શકતા હોય તેવા વાજિંત્ર છે, તેમાં જો તાર બહુ ખેંચીએ તો તૂટી જાય છે, અને ઢીલો રાખીએ તો વાગે નહીં, સુમધુર સંગીત નીપજે નહીં. એટલે ઢીલા રાખવામાંય મજા નથી ને ખેંચવામાંય મજા નથી, બહુ તાણવામાં મજા નહીં, આપણે જાણીએ છીએ. કોઈ પણ વાતમાં તોડ તૂટી જાય છે. એટલે તરત જ એમને થયું કે આ મને જ બોધ છે, મારે જ કરવાનું છે. એટલે જે પોતાની આત્મસાધના, યોગ સાધના હતી એનું સંતુલન કર્યું, બેલેન્સ કરી નાખ્યું કે હવે મારે આ એટલું બધું કરવા જેવું નથી. કામ, ભોગ, વિષય વાસના, ઐહિક વાસનાનો ત્યાગ જરૂર કરવાનો છે, બ્રહ્મચર્ય પાલન જરૂર કરવાનું છે, પણ દેહ દમન, પંચયામ, પંચશીલ ત્યારથી આવ્યા. પણ મારે દેહ દમનમાં કંઈક વિચાર કરવો પડશે, અને ત્યાર પછી મધ્યમ માર્ગી આવ્યા અને એને દેહ દમન ઓછું કરી નાખ્યું કે એનાથી કલ્યાણ નથી, એનાથી આત્માની પ્રાપ્તિ થઈ નથી, એનાથી સમ્યક દર્શન, બોધબીજ પ્રાપ્ત થયું નથી, એમને સમજાઈ ગયું. એટલે બેલેન્સ કર્યું. ત્યાર પછી સાધનાનો સમય આમ પણ પૂરો થયો છે એમનો. એટલે વૈશાખી પૂનમ આવે છે, બાજુમાં નિરંજના નામની નદી વહે છે, પૂર્ણ ચંદ્ર છે વૈશાખી પૂનમ એટલે. અને તે વખતે તેમને તે વૃક્ષ નીચે જે લાદ્યું તે કોઈ ઓર હતું. અને તે તુમુલ યુદ્ધ થાય છે, એક રાત ચાલે છે, 2-4 ઘડી ચાલે છે, જાણે ગ્રંથિભેદની પ્રક્રિયા ચાલતી હોય એવું આપણને ભાસ થાય. કોણ કોણ આવ્યા છે શત્રુમાં? તો કે માર નામનો મહારાજા આવ્યો છે, મોહક આવ્યો છે, રાજા આવ્યો છે, સેના આવી છે, અને રતિ, અરતિ, તૃષ્ણા વગેરે પુત્રી આવી છે, રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ વગેરે સુભટ દીકરા કયો પરિવાર આવ્યો છે. અને બંને વચ્ચે તુમુલ યુદ્ધ થાય છે, રાતભર ચાલે છે, અને છેલ્લે સિદ્ધાર્થે બધાને હંફાવ્યા, કેમ કે નામ જ સિદ્ધાર્થ છે. અને અંતે માર હારી જાય છે, કે મારને હાર કબૂલ કરવી પડી. માર માહણો કરનારા, માહણો, હણો નહીં, હિંસા ન કરો. અહીંયા માર એટલે શું? તો કે આ બધા હિંસા કરાવે તેવા, ભાવ હિંસા કરાવે તેવા, રાગ, દ્વેષ, અજ્ઞાન, ષડરીપુ કહીએ છીએ વેદાંતની રીતે, માન, ક્રોધ, માન, માયા, લોભ, મોદ, મહ, મત્સર જે કહીએ છીએ તે બધા હારી ગયા. અરિહંત કહીએ છીએ તેમ, જાણે કે તેમણે ગૌતમ સ્વામીએ, ગૌતમ બુદ્ધે ત્યારે વિજય મેળવ્યો, અને દિવ્ય ચક્ષુ ખુલી ગયા એ ત્યારથી કહેવાય છે. અને એ જ જ્ઞાન પ્રાપ્તિ થઈ, તે જ આપણે જાણીએ છીએ કે બોધિસત્વ વૃક્ષ. અને તે ઘણાએ જોયું પણ છે, દર્શન પણ કર્યા છે. ત્યારથી ભગવાન બુદ્ધ કહેવાયા, અને એનલાઇટન સોલ, એનલાઇટન વન કહેવાયા, ધ એનલાઇટન વન, અને એ ગૌતમ બુદ્ધ. અને ત્યાર પછી શું કરે છે? પુરુષાર્થ મૂકી દેતા નથી. તો જ્ઞાન પ્રાપ્તિ પછી 7-7 દિવસ સુધી આનંદમાં જ રહીએ છીએ, આનંદમગ્ન સ્થિતિમાં જ વિતાવે છે, બીજું કાંઈ કરતા નથી. અઠવાડિયા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અને જ્યાં જે વૃક્ષ નીચે થયું હતું, જે સ્થળ, જે જગ્યા, જે નિમિત્ત થઈ હતી, પરમ પવિત્ર નિમિત્તે થયું, એ ત્યાં તો બેઠા છે એટલે એના સામું જોઈ શકતા નથી. થોડુંક હટીને દૂર જઈને થોડાક ડિસ્ટન્સથી એ એમનું ધ્યાન ધરે છે. 7 દિવસ સુધી અપલક નેત્રે અનિમેષ નહીંને એમણે ધ્યાન ધર્યું છે. પહેલાં 7 દિવસ આસન જમાવીને સ્થિરતાપૂર્વક, પછી 7 દિવસ સુધી યોગ સાધનામાં તો પારંગત હતા જ. અને ત્યાં તેમણે આજે પણ એને એ ચૈત્યને, એ વૃક્ષને અનિમેષ ચૈત્યથી જ ઓળખાવામાં આવે છે. એટલે જેણે દર્શન કર્યા છે તેને ખબર છે. ત્યાર પછી શું કર્યું? તો કે બીજા 7 દિવસ થોડાક એનાથી દૂર ગયા, અને તેટલામાં ને તેટલામાં એ સાધના કરી, અને એ સ્થળનું પણ કંઈ નામ છે. અને પછી બોધી ગયાની વાત આવે છે. એટલે અહીંયા ગૌતમ બુદ્ધની આ વાત પૂરી થઈ જાય છે. શિષ્યો કોઈ બને છે કે કેમ સવાલ થાય? તો કે તરત જ એમ એક વખત કંઈક ઓરાવતી વખતે કોઈને એમ થાય છે, કંઈ આપતી વખતે, ભિક્ષા આપતી વખતે કંઈ થાય છે, જ્ઞાન લાગે છે, અને આમને પણ સત્પાત્ર લાગે છે, જાણે કે દાનનું તે જ ભવે પરિણામ મળી જતું હોય, સત્પાત્રે દાન આપ્યું ને તેમ. એટલે 2 વ્યાપારી જ છે, અને તે એમના પ્રથમ 2 શિષ્ય બને છે. પહેલાં 5 શિષ્ય હતા એ તો ખરા જ, પછી એ જુદા પડી ગયા છે, કેમ કે એમણે તપશ્ચર્યા છોડી દીધી, ઓછી કરી નાખી. એટલે 5 શિષ્યોને એમ થયું કે ગુરુ મહારાજ પડી ગયા, ગુરુ પતિત થઈ ગયા, જુઓ હવે દેહ દમન, કષ્ટ વગેરે ઉઠાવતા નથી. એ 5 શિષ્યો છૂટા પડી ગયા. જીવોની પાત્રતા સમજવાની વાત છે.
ત્યાર પછી બુદ્ધમ શરણમ ગચ્છામી અને ધમ્મમ શરણમ ગચ્છામી એ 2 મંત્ર આપ્યા. એ આ 2 વ્યાપારી મળ્યા, વરાવનાર મળ્યા. ત્યારે સંઘમ શરણમ ગચ્છામી બાકી જ છે. ભલે પહેલાં 5 શિષ્યો થયા હતા તો પણ પછી બુદ્ધની આવી દશા થઈ ગયા. પછી જ્ઞાન પ્રાપ્તિ પછી પહેલામાં પહેલો જે ઉપદેશ આપ્યો, દીર્ઘ આપ્યો, લાંબા કાળ સુધી આપ્યો, તેનું જ નામ ધર્મચક્ર પ્રવર્તન, એટલે કે ધર્મ પ્રવર્તન થયું. જે આજે ત્રિરંગી ઝંડામાં અશોક સ્તંભ પછી જે ચક્ર હોય છે એ ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. જીનાગમ પ્રમાણે આપણે ધર્મચક્ર છે જ, એ જ ધર્મચક્ર છે જે સમવસ્ત્રણ રચાય છે ને ધર્મચક્ર. ને આજુબાજુમાં 2 હરણ હોય છે, તે જૈનનું પ્રતીક છે. તે હરણ શાંતિ, અહિંસા, નિર્દોષતાનું પ્રતીક. એ ધર્મચક્ર આ મૂળમાં છે તે અશોક ચક્રવાળું, એ પણ ધર્મચક્ર. અને એકલું ધર્મચક્ર કહીએ ત્યારે હરણ વગેરે રાખતા નથી, એનું પ્રવર્તન કર્યું. આ એક યોગાનું યોગ છે કે આજે જ્યારે વંચાય છે ત્યારે આજે શ્રાવણ વદ એકમ ખરું, ગઈકાલે રક્ષાબંધન ને શ્રાવણ સુધી પૂર્ણિમા, નાળિયેરી પૂર્ણિમા. તો શ્રાવણ વદ એકમ એટલે વીર શાસન જયંતિ છે. મહાવીર સ્વામીની પ્રથમ દેશનાનો દિવસ છે કે દિવ્ય ધ્વનિ ખરી દેશના દેવાઈ. અને ત્યારથી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ, એટલે કે શાસનની સ્થાપના થઈ. અને ત્યારથી એ મહાવીર શાસન સ્થપાયું કહેવાય. મહાવીર સ્વામીને થયેલું કેવલ જ્ઞાન તરત જ દેવો દ્વારા નિર્માણ થતું સમવસ્ત્રણ પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. અને પછીની દેશના કે જેમાં બધા બૂજે છે તે દિવસ કયો તો કે દેશનાનો તો કે 66.5 દિવસ પછીનો દિવસ તે કયો શ્રાવણ વદ એકમ, એટલે તે આજનો દિવસ છે આ વીર શાસન જયંતિ. અને અહીંયા પણ ગૌતમ બુદ્ધની વાતમાં ધર્મચક્ર પ્રવર્તન આવ્યું. એટલે બુદ્ધમ સંઘમ ગચ્છામી, બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી હતું. અને સંઘની સ્થાપના થઈ, શાસનની સ્થાપના થઈ, એટલે એમણે સંઘમ શરણમ ગચ્છામી પણ કહ્યું. અને બૌદ્ધના 3 શરણ જાણીતા થયા, પ્રખ્યાત થયા. પછી કેટલાક ઉપાસિકા કે 2-3 શ્રાવિકા પણ થાય છે. પછી એમ થાય કે સાધ્વીજીનું શું, તો કે પોતાની ઈચ્છા ન હતી. ચતુર્વિધ સંઘે આપણે કહીએ છીએ, પણ જે સાધુ અને સાધ્વીજીને, ભિક્ષુણીને એમાં ઉમેરો કરવો કે નહીં, નારી જાતિને એમાં સમાવેશ પામવો કે આપવો કે નહીં, તો કે બધું કરી શકે છે, પણ એને ગૃહ ત્યાગ કરીને સાધ્વીજી કે ભિક્ષુણી તરીકે રાખવામાં મજા નથી, કલ્યાણ નથી, એમ ગૌતમ બુદ્ધને લાગે છે. પરંતુ એના જે પાલક માસી હતા, એટલે કે પાલક માતા, એમનું ગૌતમ બુદ્ધના માતા તો એમને 7 દિવસના મૂકીને એમનો દેહ ત્યાગ થઈ ગયો હતો. તો તે પછી માસી માએ કે માસી મા, માસી બા જે કહ્યો એ પાલક માતા ગૌતમી, એનો અત્યંત આગ્રહ હતો કે તું ગમે તેમ કરીને પણ ભિક્ષુ, તું કે તમે જે કહો તે ભિક્ષુણીને પણ દાખલ કરવા જોઈએ. એટલું જ નહીં, પણ જે યશોધરાને મૂકીને ગયા છે એને પણ થાય છે કે મારો પણ સ્વીકાર કરો, આ રીતે પણ સ્વીકાર કરો. એટલે યશોધરાને એ મુખ્ય સાધ્વીજી બનાવે છે. અને કે ભિક્ષુણીનું ત્યારથી પ્રવેશ થયો, શરૂઆત થઈ ગઈ, પ્રણાલિકા બદલાઈ ગઈ. અને ત્યાર પછી ગૌતમ સ્વામીને ગૌતમ બુદ્ધને એક નાના ભાઈ પણ હતા, એનું નામ નંદ હતું. એ નંદ હજુ યુવરાજ તરીકે છે, પણ ખરેખર સ્થાપના કરી નથી, કેમ કે શુદ્ધોધન પિતા રાજા રાજ્ય કરે છે. તો હવે થયું કે ગૌતમ બુદ્ધ તો ગયા, એટલે હવે નંદને હું રાજ્યાભિષેક કરું અને એના લગ્ન પણ કરું. તો ત્યાં નંદ એ પહેલાં ગૌતમ બુદ્ધ પાસે આવે છે. તો ગૌતમ બુદ્ધની દેશના સાંભળીને એ દીક્ષાની માગણી કરે છે કે મને પણ સર્વસંગ પરિત્યાગ કરવો છે. એટલે નંદ પણ બૂજી જાય છે ને લઈ લે છે. શુદ્ધોધન રાજા નારાજ થાય છે કે બંને દીકરા, બંને ભાઈ, મેં આ છોકરાને દીકરાને ખાસ પાટવી કુંવરને બધાથી વિમુખ રાખ્યો, છતાં એકવાર બહાર ગયો અને શોભાયાત્રા વરઘોડો કંઈક જોયો અને એને રોગી, દુઃખી, ભિખારી જોઈને અને મૃત્યુ પામેલું કોઈનો અગ્નિ સંસ્કાર શબ જોઈને આટલો વૈરાગ્ય આવ્યો, નાનો પણ ગયો, બહુ દુઃખ લાગે છે. પછી યશોધરા તો સાધ્વી બની જ ગયા છે અને પુત્ર રાહુલનું નામ આવે છે. તો રાહુલને બધું સોંપીએ. ત્યાં રાહુલને પણ થાય છે કે હું ગૌતમ બુદ્ધના પિતાના દર્શન કરી આવું, જઈ આવું. રાહુલ આવે છે. રાહુલને પણ ગૌતમ બુદ્ધ કહે છે કે શું કરવા જેવું છે, મને કંઈ વારસો આપો, કે મારે શું કરવાનું છે. તો કે આ જ અપૂર્વ અણમોલ વારસો છે, અહીંયા તો એક જ વાત છે અને આ વારસો છે. એટલે ત્યાં રાહુલે પણ પ્રવર્જ્યા લીધી અને ગૌતમે આપી પણ ખરી, ગૌતમ બુદ્ધે આપી. હવે શુદ્ધોધન રાજાને ઘણું વસમું લાગે છે, તો એક શરત કરાવે છે, નિયમ કરે છે કે મા બાપની કે મોટાની કે સંમતિ વિના અને સગીર વયમાં તમારે કોઈને આ રીતે દીક્ષા આપી દેવી નહીં. ત્યારથી જાણે કે નિયમ આવ્યો કે ઓછામાં ઓછા કેટલીક ઉંમર હોવી જોઈએ અને માતા પિતાની સંમતિ હોવી જોઈએ. જ્યાં ગૌતમ બુદ્ધે પોતે જ સંમતિ એક રીતે લીધી નથી કોઈની, તો પછી બીજાની તો શું વાત. પણ પિતાએ એટલું વચન નિયમ લેવડાવી અને ત્યાંથી રસ્તે પડે છે, આશ્વાસન લઈને જાય છે. હવે વાત આવે છે શિષ્યોની. 5 શિષ્યોની વાત લઈએ. પહેલાં દેવદત્ત નામનો એક એમનો કઝિન બ્રધર હતો અને જે એક વખત
આકાશમાંથી ઉડતા ઉડતા દેવદત્તે જ તીર માર્યું હશે અને હંસ ઘાયલ થઈને નીચે પડ્યું હશે. એટલે ત્યાં દોસ્ત, કઝિન, બ્રધર એ બધા ભાવ આવીને ઉભરાય છે. તો ગૌતમ બુદ્ધના ખોળામાં પડે છે અને લઈ લે છે અને કહે છે, હવે એ મારા શરણે આવ્યું, ગણાય પડ્યું મારા ખોળામાં, હવે હું આની મરામત સારવાર કરું. અને એ ઘાયલ હંસને પાછું આપતા નથી. દેવદત્તને વટનો સવાલ થાય છે કે મારા તીરબાણથી મેં નીચે પાડ્યું છે, મારી માલિકી છે. ઝઘડો મોટો થાય છે. બંને પિતા શુદ્ધોધન પાસે, રાજા પાસે જાય છે. તો કે મારનાર કરતાં તારનારનો હક પહેલો છે. તારે મારી નાખવું છે અને તું મારવા માટે સજ્જ થયો છે. કોઈને જીવન આપી શકતા નથી તો મરણ કરાય નહીં, મારી શકાય નહીં. અને આને તારવું છે, સંરક્ષણ આપે છે, શરણાગતિ છે એની. તો એ મારનાર કરતાં તારનારનો હક પહેલો અને છોડાવી દે છે. એ શુદ્ધોધનનો ન્યાયપુરસ્સર વિવેક હતો અને વિવેકને ભાન હતું એટલે આવું થઈ શક્યું. એટલે આવા કરુણામૂર્તિ બુદ્ધે તો ઘણું બધું કર્યું. એમાં દુશ્મની પણ હોરી જ હોય, નોતરી જ હોય. તો દેવદત્ત કઝિન એક વખતનો શિષ્ય પણ કહેવાય, છોડી દીધું શિષ્યત્વ અને સાથે વિચારવાની બદલે બધા જ કામ ખોટા કરવાની અને સાથે સાથે આટલો વેરી, આટલો દુશ્મન, એ જ ભવનો દુશ્મન એમ થઈને પૂર્વના સંસ્કાર હોવા જોઈએ, પૂર્વથી ચાલ્યું આવતું વેરવું જોઈએ કે આ ગૌતમ બુદ્ધને હવે હું મારીને જ જંપું, મરાવીને જ જંપું, એનો દેહ ત્યાગ થઈ જાય એવું જ કરું. એટલે એના પેતરા રચ્યા કરે છે. અને તે દરમિયાનમાં શ્રાવસ્તી નગરીમાં ગૌતમ બુદ્ધ વિચરે છે, આવે છે. અને ત્યાં એક સુકેશી નામના, સુકેશી બેન એટલે વિધવા બેન છે અને બીજી બાજુ એનો એકનો એક પુત્ર, એનું નામ સુમેરુ. અને તેને લઈને ફરતા હોય છે, ટેસ્ટથી રહેતા હોય છે અને જીવન વિતાવતા હોય છે. ત્યાં એ પુત્રને 2-3 દિવસનો ભયંકર તાવ આવ્યો, જીવલેણ તાવ આવ્યો અને એ પુત્રનો દેહ ત્યાગ થઈ ગયો. એટલે કે જીવનમાં કંઈ જીવવા જેવું રહ્યું નહીં. આજે બધાને દુઃખ લાગતું હોય છે તો ત્યારે લાગે એમાં નવાઈ નથી. એટલે તો અનાધિકાળથી ચાલ્યું આવ્યું છે. રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન વશાત જીવને એમ થતું નથી કે આ તો નક્કર સત્ય છે, વાસ્તવિકતા છે અને એનો સ્વીકાર કરવાનો છે. એની બદલે ઘણું દુઃખ લાગે છે. એટલું બધું કે શબને અગ્નિ સંસ્કાર કરવા નથી જ દેતા. દિવસો ઉપર દિવસો વીતે છે. ગલીએ ગલીએ, શેરીએ શેરીએ તેડીને ફરે છે. કોઈ આ દીકરાને સાજો કરો, કોઈ આને પુનર્જીવન આપો. આપણે સ્વીકારી શકીએ છીએ, સુકેશી સ્વીકારી શકતા નથી. ગૌતમ બુદ્ધના શરણમાં જાય છે કે આને જીવતો કરું જ તો જ માન્ય, જીવતો કરું જ. ગૌતમ બુદ્ધના બોધથી માને એવું લાગતું નથી. એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે એક ઉપાય છે, જીવતો કરી આપું. એટલે એને ઘણું બધી અડધી ખુશી આવી ગઈ, અડધું દુઃખ જતું રહ્યું. એવું એક ઘરથી શોધો કે જે ઘરેથી, જે કુટુંબમાંથી કોઈનો દેહ ત્યાગ થયો ન હોય અને તેને ઘેરથી મુઠ્ઠી ચપટી ચાવલ લઈ આવો, ચોખા લઈ આવો અને પછી એના ઉપર એનું કંઈ કરીશું, વિધિ કરીશું, એટલે પછી એ જ પુનર્જીવન પામશે. એટલે ગલીએ ગલીએ, શેરીએ શેરીએ હવે ઘરે ઘરે ભટકે છે, પૂછે છે. તો બધા જ કહે છે કે અમારા ઘરે એવું થયું નથી, અમારા આગલા, અમારા વડવા, અમારા પૂર્વજ કોઈને કોઈ તો દેહ ત્યાગ થઈ જ ગયો છે. ભાઈ અમારી 71 પેઢી શું, 2 ઉપર 3જી પેઢી પણ અત્યારે છે નહીં. તો બધા એકેય ઘરે ને એવું મળી શકતું નથી, એકેય કુટુંબ મળી શકતું નથી. એટલે પાછી આવે છે ને પછી કહે છે આપની વાત સાચી છે, હું તો ચપટી ચાવલ લાવી શકી નથી, હું નિરાશ છું, હું હિંમત હારી ગઈ છું. અને ત્યારે ગૌતમ બુદ્ધ કહે છે એવું એકેય ઘર છે જ નહીં, હું શોધવા જાઉં મને પણ મળે નહીં, એમ છે જ નહીં, દુનિયામાં ક્યાંય એવું નથી. તો પછી સમજો, બૂજો, બોધ પામો અને બોધ પામી જાય છે. એવા બધી કેટલાય બધા જીવોને તારતા તારતા ગૌતમ બુદ્ધને મારી નાખવા માટે દેવદત્ત 3 પ્રયત્ન કરે છે. પહેલો પ્રયત્ન છે કે આટલું બધું હું ધન આપું કોઈને તો આને મારી નાખો, સોપારી આપી જેને કહીએ તે. અને ગૌતમ બુદ્ધનું આયુષ્ય હોવાથી એ નિષ્ફળ જાય છે. એ વ્યક્તિ પોતે જ આજુબાજુ જાય છે, એના સન્મુખ જાય છે, 2-4 વચન પરાણે કાનમાં પડી જાય છે અને બૂજી જાય છે કે અરે આ મહાત્માને મારી નાખાય, કાંઈ મારે જોઈતું નથી, આ ઉપદેશ જ મુખ્ય છે, એ મહામૂલ્યવાન છે એટલે મારતો નથી. બીજી વખત બીજાને શોધે છે, બીજી વ્યક્તિને મારી નાખવા માટે. તો બુદ્ધ તળેટીમાં ફરતા હોય છે ત્યારે પર્વતની શિલા મોટી ગબડાવે છે, ગબડાવવાનું કહે છે બીજાને કે જેથી કરીને એમાં કોઈ વચ્ચે આવી શકે નહીં. અને એક વખત ગબડવાનું શરૂ થાય એટલે ગૌતમ બુદ્ધ છુંદાઈ જ જાય એવા ભાવથી કરે છે. તો પણ કારગત થતું નથી. જેને રામ રાખે તેને કોણ ચાખે. આયુષ્ય કર્મ બળવાન છે, તૂટી એની જડીબુટી નથી. પણ તૂટી નથી, આયુષ્ય તૂટ્યું નથી એટલે કંઈ થઈ શકતું નથી. ગમે તે રીતે પણ વચ્ચેથી નીકળી જાય છે શિલા અને પોતે આબાદ બચી જાય છે. ત્રીજી વખત મદોન્મત્ત હાથીને મૂકે છે કે હાથી થોડો સમજવાનો છે અને એ ગાંડો હાથી છે, માતેલો હાથી છે, નાલાગીરી નામનો હાથી જે કહેવાય છે તે. અને તે ગૌતમ બુદ્ધ પાસે આવે છે પણ ગમે તેમ હોય એના શરણમાં આવી જાય છે, કાં ત્યાં શાંત થઈ જાય છે અથવા વચ્ચેથી રસ્તો ફંટાઈ જાય છે, ગમે તે બને છે. પણ ગૌતમ બુદ્ધ આબાદ રીતે બચી જાય છે
અને જે પેલો દેવદત્ત આ બધું કાવતરાખોર હતો તે મહિનાઓ સુધી પોતે માંદો પડ્યો, લાંબી માંદગી ભોગવી, અત્યંત આતાપના દુઃખ સાથે પરિતાપ સંતાપ જે કયો તે, કંઈ એવું દર્દ થયું કે ગમે તે, અને ગૌતમ બુદ્ધની પહેલાં પોતે જ મૃત્યુ પામ્યો. ખાડો ખોદે તે પડે. આવી તો બધી ઘણી વાત છે, પણ આપણે તો બહુ જ ટૂંકમાં ગૌતમ બુદ્ધની વાત લઈએ છીએ. અને છેલ્લે જીવનચરિત્ર મનન કરવા જેવું છે. એમના જીવનના મુખ્ય પાસા જે 4 નોબલ ટ્રુથ્સ કહીએ છીએ, જે 4 આર્ય સત્ય, એની વાત તો આવી ગઈ છે. દુઃખ છે, દુઃખનું કારણ છે, નિવારણ છે, એ જે મુખ્ય વાત છે તે જ છે. જે મોક્ષ છે, 6 પદની દેશના મોક્ષનો ઉપાય છે, એના માટે આત્મા છે, નિત્ય છે. જ્યારે અહીંયા આત્મા શૂન્ય, મોક્ષ શૂન્ય, તો પણ દુઃખ છે ને દુઃખનું કારણ નિવારણ તે ભવે આ રીતે થઈ શકે છે એવું માને છે. બાકી પરિવર્તનશીલ સંસારમાં ક્ષણિકવાદ જ ગૌતમ બુદ્ધે બોધ્યો છે. જે કાંઈ ઉપદેશ હતો તે ગૌતમ બુદ્ધ પછી 250 વર્ષ સુધીમાં 3 મોટા ભાગમાં શાસ્ત્રો રચાયા. ઘણું બધું જીનાગમને મળતું છે, જેને આપણે ત્રિપિટકથી ઓળખીએ છીએ. પીટક, પેટી, પટારો, અને એટલે 3. જાણે રત્નત્રયની પ્રાપ્તિ માટે જ આ બધું રચાયું હોય તેમ. તો પહેલું જે ગ્રંથ છે તે વિનય પીટક. એમાં સંઘના ભિક્ષુઓના વ્યવહારની જીવનચર્યા આચારાંક સૂત્રની જેમ કેવા આચાર વિચાર હોવા જોઈએ તે અંગે છે. બીજું છે સુત્ત પીટક, એટલે એમાં ગૌતમ બુદ્ધ અને બધા શિષ્યો વચ્ચે જે ડાયલોગ થયા હોય તે સંવાદ અને પરિસંવાદ તે બધી વાત આવે છે. અને ત્યાર પછી છેલ્લું અભિધમ્મ પીટક છે, એમાં કેટલાક સિદ્ધાંતોનો સમાવેશ કર્યો છે. બહુ સિદ્ધાંતો તો છે જ નહીં, પણ જે કાંઈ છે તે વૈરાગ્યના, કરુણાના, દેહ દમનના, તપશ્ચરણના, અને મુખ્યમાં મુખ્ય 4 આર્ય સત્ય, અને છેલ્લે તો આજ કે આત્મા ક્ષણિક અને જગત ક્ષણિક, બધું ક્ષણિક, અને એના કરતાં પણ શૂન્યવાદ ઉપર આવી ગયા છે તે. એટલે આત્મા શૂન્ય અને મોક્ષ પણ શૂન્ય, તે બૌદ્ધ દર્શનની માન્યતા. સર્વદર્શન પરિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. આ પત્રમાં એ છે જ્યાંથી શરૂઆત થઈ છે. તો આ બૌદ્ધ દર્શનની વાત. આ 3 શાસ્ત્રો મુખ્ય, એના 3 લાખ જેટલા શ્લોક છે, અને રચાતા તૈયાર થતાં 250 વર્ષ લાગ્યા, અને બધું જ પાલી ભાષામાં લખાયું છે. જોકે પછી ટ્રાન્સલેશન થયા છે, અને ઘણું અવેલેબલ છે, મળી શકે છે. એક અશ્વઘોષ મુનિ, અશ્વઘોષ લેખક, સાક્ષર જે કયો તે, એને સંસ્કૃતમાં બુદ્ધ ચરિત્ર બહુ જ સુંદર લખ્યું છે, અને ઘણું આધારભૂત છે. એનો કોઈક વાર 1-2 પેરેગ્રાફ પરિચ્છેદ જે કહેવાય, એકાદ ચેપ્ટર તો નહીં કહેવાય, એટલું કોઈ વાર કોઈ સર્ગ કહીએ તે ભણવામાં કોઈને આવતું હશે, સંસ્કૃતના અભ્યાસીને ખાસ આવતું હશે. અને એ સિવાયનું ધર્માનંદ કોસંબી કરીને થઈ ગયા, એ એના શિષ્ય પણ ખરા, શિષ્યના શિષ્ય જે કયો તે, અને એનું પણ એણે લખેલું જે કંઈ જીવનચરિત્ર છે એ પણ મનન કરવા જેવું છે, જે કૃપાદેવે લખ્યું છે તે, અને આધારભૂત ગણાય છે. પછી એક સૈકામાં સદીમાં જ 2 પંથ પડી ગયા, હીનયાન અને મહાયાન, તે બૌદ્ધ ધર્મના ફાંટા. આપણે કેટલું બધું જીન દર્શન સાથે સરખું આવે છે, મહાવીર સ્વામી સાથે સરખું આવે છે, સૂત્રો સાથે સરખું આવે છે, અને છેલ્લે ભાગ પડ્યા તે શ્વેતાંબર અને દિગંબર યાદ આવી જાય. આવા ગૌતમ સ્વામી, ગૌતમ બુદ્ધ, ધર્મચક્ર પ્રવર્તન, દેશના, અને એક એની દેશનામાં છેલ્લે આવે છે તે અષ્ટાંગ માર્ગ. તે યોગ સાધનાવાળા અષ્ટાંગ માર્ગ કેવા કરતા, એમણે જે કહ્યું છે તે સમ્યક દૃષ્ટિ, સમ્યક મન, સમ્યક વાચા, સમ્યક સંકલ્પ, એવી રીતે છેલ્લે સમાધિ સુધી લઈ જાય છે. તે 8 એ અષ્ટમાર્ગ, અષ્ટાંગ માર્ગથી વખણાય છે. પેલો અષ્ટાંગ યોગ દર્શન જુદું છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, જે 8 યોગ દૃષ્ટિ સમુચ્ચય, 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં ગઈએ તે, એ દ્રવ્ય પ્રાણાયામ છે. અને અહીંયા ભાવ પ્રાણાયામની રીતે એમને અષ્ટાંગ યોગ મૂક્યો છે. ટૂંકમાં ગૌતમ બુદ્ધ વૈશાખ મહિનાની પૂર્ણિમાએ, જન્મમાં 2 મત છે, વસંત પૂર્ણિમા પણ કહેવાય છે ને વૈશાખી પૂર્ણિમા, વધારે વૈશાખી પૂર્ણિમા. જન્મ પણ તે દિવસે, બોધિસત્વની છે જે જ્ઞાન પ્રાપ્ત થયું તે પણ વૈશાખી પૂનમ, અને દેહત્યાગ, નિર્વાણ જે કયો તે પણ વૈશાખી પૂનમ આવી પહોંચે છે. અને તે દિવસે એમણે કાયોત્સર્ગ કે સમાધિમાં દેહ છોડી દીધો છે. એવા ગૌતમ બુદ્ધને આજના દિવસે આ પત્રના અનુસંધાનમાં આપણા પણ વંદન નમસ્કાર છે. જે પરમ કૃપાળુ દેવે આ પત્રમાં મૂક્યું કે ગૌતમ બુદ્ધનું ચરિત્ર મનન કરવા યોગ્ય છે, મનન કરવા જેવું છે, એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. એટલે એમાં કોઈ પક્ષપાત નથી, બૌદ્ધ દર્શન પ્રત્યેનો નથી, ગૌતમ બુદ્ધ જેવા મહાત્મા પ્રત્યે વ્યક્તિ વિશેષને કારણે પણ નથી. મને કોઈ, જે હરિભદ્ર સુરીજી કહે છે એમ, કે મને કપિલ જેવા સાંખ્ય દર્શનના પ્રણેતા સામે કોઈ દ્વેષ નથી, અને કોઈ મને મહાવીર સ્વામીનો પક્ષપાત નથી, પણ યુક્તિમત વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ, જેનું યુક્તિ સંગત, તર્કને અનુકૂળ અને મગજમાં બેસે તેવું, અને જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જોઈ જાણીને જેણે મૂક્યું છે એ ગ્રહણ કરવું જોઈએ, એ ઝાલવું, પકડવું જોઈએ, એની પકડ થવી જોઈએ. તો અહીંયા કૃપાળુદેવ જેવા એ પણ
જે લોકમાનસ બોલતું હોય છે, મનસુખરામભાઈ ત્રિપાઠીએ મોકલ્યું છે, લખ્યું હોય છે તે કે બુદ્ધ ભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે. આત્માનો ઉપયોગ જ્યારે મનન કરે ત્યારે જ એ મનનો રોલ છે. વિચાર જ્યારે કહેવાય છે ત્યારે શું છે તો કે છે તો મન એટલે આત્માનો ઉપયોગ જ, પણ વિચારવાનું કામ કર્યું, મનન કરવાનું કામ કર્યું એટલે મન થયું. તો કે મનન કરવા જેવું છે, વાંચીને મૂકી દેવા જેવું નથી. એમાંથી સબક શીખી લેવાનું છે. ને જેટલું કૃપાદેવને સામ્ય લાગતું એટલું સમજાય કે આવા આવા સત્પુરુષો થઈ ગયા છે. એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. સર્વસંગ પરિત્યાગ કૃપાદેવને પણ કરવો જ છે. સંસારમાં બિલકુલ જ જવાનું નહોતું, પડવાનું નહોતું, છતાં પરાણે કરવું પડ્યું છે. અને જે કંઈ થયું છે તે તરત જ સરખામણી થઈ જાય. પહેલાં રામચંદ્રજી જેવો વૈરાગ્ય મોક્ષમાળા વખતનો, પછી ઓછો થોડો થયો છે, વર્ધમાન થતો જાય છે. પછી આ બુદ્ધ ભગવાનની વાત આવી. અને આમ પણ કૃપાદેવને અયમન કુમાર, ગત્સુ કુમાર જેવા બાળકો, યુવાનો એ જે મુગ્ધાવસ્થામાં મોક્ષે પામી ગયા હોય એવા જીવન ચરિત્ર બહુ ગમે છે. જે શુભસ્ય શીઘ્રમ કરવામાં માનતા હોય કે આ ભવેને હમણાં જ મોક્ષ, વળી બીજી કલાક, બીજા દિવસની રાહ શું જોવાની, એવો જે ભાવ તે અહીંયા કૃપાદેવે પણ તેને જ યાદ કર્યા છે. અને છેલ્લે આમાં લખ્યું કે નિષ્પક્ષપાતી કથન છે. લખ્યું હશે મનસુખરામભાઈ ત્રિપાઠીએ કે હું પક્ષપાત રહિતપણે કહું છું કે ઠીક લાગ્યું છે મને. અને કૃપાદેવ પણ વાંચીને જાણે એમ કહે છે, જવાબ આપે છે કે સાચી વાત છે, એ નિર્દોષ છે, નિષ્પક્ષપાતી કથન છે. કે એમાં આપણે પક્ષપાત પૂર્વગ્રહ રહિત કહી શકીએ કે બુદ્ધ તે બુદ્ધ થઈ ગયા તે થઈ ગયા. જોકે બંનેના બોધમાં મહાન તફાવત છે, એની વાત તો આપણે લઈ લીધી છે. બંને દર્શન છે, બંને મત છે, બંને જુદા જ છે, એટલે જુદું હોઈ શકે. સાથે વિચર્યા છે મગધમાં વિહાર, બિહાર. એ બિહાર નામ જ એટલે પડ્યું છે કે બધા ભિક્ષુ ભિક્ષુણીના જ વિહરણ થતું હતું. જ્યાં જુઓ ત્યાં તેના જ ટોળા, જેમ જ્યાં જુઓ ત્યાં કોઈ વાર ચોર જ દેખાય ને પોલીસ જ દેખાય, તેવી રીતે આ જ બધું હતું. તો ત્યારથી મગધનું નામ જ પડી ગયું તે વિહાર, વિહારભૂમિ. તો અહીંયા આ પત્ર પૂરો કરીએ. પત્રાંક 69. મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે તે બહુ સુખ અને લાભદાયક છે. વવાણિયાથી લખ્યો છે. અષાઢ વદ 12 બુધ, વિક્રમ સંવત 1945, તારીખ 24/7/1889. મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારા વતી વિનંતી કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યો નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્ર ભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે. પરમ પૂજ્ય જુઠાભાઈને લખાયેલો પત્ર છે, વવાણિયાથી અમદાવાદમાં. આ વિક્રમ સંવત 1945 અષાઢમાં પત્ર લખ્યો છે. કારતક માસમાં 15 દિવસ અમદાવાદ કૃપાદેવ જુઠાભાઈને ઘેર રહ્યા છે, લાભ આપ્યો છે છીપાપુરના મકાનમાં. ત્યાર પછી ફાગણ મહિનામાં, કદાચ ચૈત્રના થોડા દિવસ પણ વધારે ફાગણ આખું, તે મોરબીમાં 1 મહિનો સાથે રહ્યા, સત્સંગનો લાભ આપ્યો. બોધ બીજની પ્રાપ્તિ ત્યારે થઈ ગઈ હોય, કરાવી દીધી હોય તો નવાય નહીં. અને ત્યાર પછી અઠવાડિયા માટે એમને ભગંદરનું ઓપરેશન થયું અને એ રીતે એ તબિયતની વ્યાકુળતા હતી, આકુળ વ્યાકુળતા હતા. અને પોતે કૃપાદેવ અને રેવાશંકરભાઈ ઝવેરી એ અઠવાડિયું જઈ આવ્યા છે. આપણે છેલ્લા પત્રમાં વાંચ્યું અમદાવાદ. અને હવે પાછા પોતે વવાણિયા પધાર્યા છે અને આ પત્ર લખાય છે. તો ત્યાં મહાસતીજી પાસે જુઠાભાઈ જતા હતા, સ્થાનકવાસી હોવાથી ત્યાં દર્શનાર્થે જતા હતા. જોકે એમને એક વૈષ્ણવ મિત્ર હતા, એટલે વૈષ્ણવ મંદિરમાં અને ભક્તિ માર્ગમાં પણ જોડાયેલા હતા. પણ અંબાલાલભાઈની જેમ જ એ ખંભાતમાં, અને હજુ ઓળખાણ નથી થયું અમને, કૃપાદેવ સાથે એમનો મિલાપ નથી થયો, સત્સંગ નથી પામ્યા. અને તે સ્થાનકવાસી, આમના એમાં સ્થાનકવાસીના ઉપાશ્રયમાં જુઠાભાઈ આગળ પડતા હતા. ધર્મપ્રિય તો હતા જ, ને પણ કેટલું ગળે ઉતરતું નહોતું. અને એમાં પણ એમણે કહી દીધું કે ગમે એમ તો એ કૃપાળુદેવ એટલે વસ્ત્રનો ફરક છે, પેરણનો ફરક છે, એ ગૃહસ્થ કહેવાય. દિવાળીબાઈ માસતીએ જે કીધું હતું એ એમના મનમાં રહી ગયું હતું. એટલે એમને જરાક અંટસ જયસંગભાઈને રહી, પણ પોતાને કણાની પેશે એમ ખૂંચે છે કે એ માસતી જે એવું બોલ્યા કેમ, અથવા તો હવે મને માન ઉતરી ગયું એમ કરીને બહુ જતા નથી. તો કૃપાદેવ કહે છે એવું ન રખાય, કોઈ ગમે તે બોલે હર્ષશોક કરશો નહીં, વગેરે. 37મો પત્ર બધું છે. અને ત્યાર પછી જવાની હા કહે છે, સત્સંગ કરાવવાની હા કહે છે. એટલે જૂઠાભાઈમાં કેટલી યોગ્યતા, સત્પાત્રતા છે. મોરબીના સત્સંગ પછીનું આ પરિણામ છે. તો હવે ત્યાં મોક્ષમાળા પહોંચી ગઈ છે, કૃપાદેવની લખેલી જ, છપાયેલી, તાજેતરમાં છપાયેલી. અને મહાસતીજીને જો કાંઈક જિજ્ઞાસા કે ભાવના થઈ છે તો અમદાવાદ
અમદાવાદમાં તમે ત્યાં જઈને સમજો છો, સમજાવો છો કે વાંચો છો, વિચારો છો, તો એ સારી વાત છે કે મહાસતીજી મોક્ષમાળા વાંચે છે નથી લખ્યું, શ્રવણ કરે છે તે બહુ સુખ અને લાભદાયક છે. અને હકીકતમાં જુઠાભાઈ ત્યાં ઉપાશ્રયમાં જઈને નિયમિતતાથી જઈને ત્યાં મોક્ષમાળા વાંચતા, સાંભળતા, સમજાવતા, શ્રવણ કરાવતા જે એટલે શ્રોતા તરીકે મહાસતીજી હતા, વક્તા તરીકે જુઠાભાઈ હતા. કૃપાળુદેવે છૂટ આપી એમાં જે સત્પાત્રતા વગેરે એમની દશા આવી ગઈ. તે બહુ સુખ અને લાભદાયક છે, એ સારું છે, લાભદાયક છે. એ જમાનામાં પણ મહાસતીજી એમ કોઈના મુખે, શ્રાવકજીના મુખે સાંભળે કે હાથમાં લે, ભલે પ્રગટપણે કે અપ્રગટપણે, એ પણ દાદ દેવા જેવી વાત છે. આ એટલી જૂની વાત છે કે એ જમાનાની વાત છે, ત્યારે આટલું થઈ શકતું નહોતું. આજે પણ કેટલાક વિઘ્નો છે તો ત્યારે તો હતા જ. તેઓને મારા વતી વિનંતી કરશો કે પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, જેમ છે તેમ સાંભળે, એમાંથી કાંઈ અવગુણ ન કાઢે, દોષ ન કાઢે. દોષ રહિત પુસ્તક છે. પોતે એમ કહી શકતા નથી કે આપતા પુરુષના વચન છે, તે વખતે લખ્યું નથી, પછીના પત્રમાં લખ્યું કે અમે રાગ દ્વેષ જ્ઞાન રહિતપણે જે કહીએ છીએ તે જીનાગમ જ છે અને માનવા યોગ્ય છે. પણ અહીંયા એવી રીતે કીધું નથી, પણ આપણે જાણીએ છીએ કે બિલકુલ વિતરાગ દર્શન અનુસાર સિદ્ધાંતો મૂકેલા છે, વાત મૂકેલી છે. પણ શ્રવણ કરનાર તરીકે, શ્રોતા શ્રોત્રી તરીકે યથાર્થ કરે, એમાં જે રીતે મુકાયું છે તે રીતે ગ્રહણ કરે, જેમ છે તેમ ગ્રહણ કરે. એમાં આમાં તો લખ્યું છે તો આવું તો શાસ્ત્રમાં આવે છે, આવું તમે ભણી ગયા, આવું તમને મોઢે છે, આ તો ખબર જ છે, ત્યાં મુવા. એવી રીતે નહીં, યથાર્થ આ સત્પુરુષે લખ્યું છે અથવા લખનાર કેવા છે અને જેમ છે તેમ લખ્યું છે. એ કોઈ જુદો પંથ ધર્મ નથી, વિતરાગ વાણી જ છે, જીનેશ્વરના વચન જ છે. ત્યાંથી સાંભળીને, યાદ રાખીને, જેમ છે તેમ ઉપયોગપૂર્વક લખ્યું છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું કરવું. શતાવધાની કવિ તરીકે ઓળખો, એના કરતાં એને યથાર્થ રીતે ઓળખો. મોક્ષમાળાથી એ પુરુષનું ઓળખાણ થશે. તો શ્રવણ કરે, મનન કરે, એટલી મારા વતી વિનંતી કરજો. જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યો નથી. એમાં બધું જ સુંદર છે અને જીનેશ્વર પોતે અત્યંત સુંદર, એમના વચન તો કે અત્યંત સુંદર વાણી, 35 અતિશય કરીને સહિત. તો એવી વાણીને એવા વક્તા વિશે શું કહેવાનું હોય, એવું જ પોતે લખ્યું છે. એનાથી કાંઈ મેં વિશેષ, સ્પેશિયલ, ખાસ કે વધુ એક અક્ષર પણ લખ્યો નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. અનુભવથી લખ્યું છે, અનુભવમાં જેમ જેમ આવતું ગયું તેમ લખ્યું છે. અને કાળભેદ આ અવસરપેણી કાળ છે, 5મો આરો છે. ગુજરાતી ભાષા જેને આવડતી હશે એને આવડતી હશે, પણ સંસ્કૃત, પ્રાકૃત, પાલી વગેરે, અર્ધમાગધી વગેરે ભાષાનો અભ્યાસ નથી. તો લોકોના કલ્યાણાર્થે અને વળી વવાણિયામાં જ્યારે વિરાજમાન હતા ત્યારે 3 મહાસતીજીની ખાસ વિનંતીથી, ખાસ વિનંતીથી એમણે મોક્ષમાળા દિવસ 3માં રચી દીધી હતી. આપણે જાણીએ છીએ કે એ વિનંતી કરનારને ધન્યવાદ છે કે વંદન છે કે એવું માગ્યું કે શાસ્ત્રો વાંચીએ, મુખપાઠ કરીએ, કંઠસ્થ કરીએ, મર્મ શું ખબર પડે, અનુવાદ શું ખબર પડે, ભાષાંતર નથી, ખબર નથી. એ વખતે આટલા શાસ્ત્રો મળતા નહોતા, બિલકુલ મળતા નહોતા, છપાયા પણ નહોતા. એટલે એની કિંમત હતી, મહાત્મ્ય હતું. તો આપ કંઈક અમને સારાંશ રૂપે લખી આપો તો સારું ગ્રહણ થાય, અમે સમજી શકીએ. અને વળી એમની પાસેથી સમજવાનો મોકો મળ્યો. એટલે આ બધું કાળભેદમાં જાય છે. તો એટલા માટે મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. પોતે જ કૃપાળુદેવ જ લખે છે કે અમે એમાં તટસ્થતાથી, મધ્યસ્થતાથી, નિર્દોષતાથી બેલેન્સ રાખીને લખ્યું છે. એમાં મધ્યસ્થતા કહેતા વિશાળતા, ઉદારતા તો આવી જ જાય, સરળતા આવી જ જાય, આ બધા ગુણો જેમાં આવી જાય. નિર્દોષતા કહેતા એ નિર્દોષ વચન નિર્દોષ પુરુષ જ લખી શકે. એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. આ બધા શબ્દોમાં મૂક્યા છે. અનુભવીને લખ્યું છે, નિર્દોષતાથી લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્ર ભાવે શ્રવણ કરી આત્મશ્રયમાં વૃદ્ધિ કરશે. હું ધારું છું, હું માનું છું નહીં, કૃપાળુદેવ જેવા લખે છે. એટલે મને ખાતરી છે, વિશ્વાસ છે, પ્રતીતિ છે, અથવા અવધારું છું, હું નિર્ધાર જાહેર કરું છું, નિર્ણય કરીને કહું છું કે પાકે પાયે કહું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્ર ભાવે શ્રવણ કરી, એકાગ્ર ભાવે, એક કહેતા આત્માને આગળ રાખીને, આત્માને આગળ એટલે આગળ જ, નાકના ટેરવા સામું જોતા હોઈએ છીએ, નીચું જોઈએ તો પણ કે આગળ જતા હોય તો એવી રીતે એકને આગળ રાખીને, એક કહેતા આત્મા જ છે, બીજું નથી. દેહ, સંસાર, સ્વજન બધા એક બાજુ રહી જાય છે, બીજા બધા ભાવ એક બાજુ રહી જાય છે. તો એકાગ્ર ભાવ ત્યારે છે. તો એકને આગળ રાખીને એટલે આત્મભાવે કેવું છે, શ્રવણ કરી આત્મશ્રયમાં વૃદ્ધિ કરશે.
જો તલ્લીનતાથી, તટસ્થતાથી, ધ્યાનપૂર્વક સાંભળશે, ઉપયોગપૂર્વક સાંભળશે, લક્ષપૂર્વક સાંભળશે તો આત્મશ્રેય, આત્માની શોભા છે તેમાં વધારો થશે. શ્રી ઉપરથી શ્રેય, એટલે શ્રેય એટલે આપણે કલ્યાણ બોલી ગયા, પણ શ્રી શું? તો કે રત્નાકર 85નો પહેલો જ શ્લોક, શ્રેય શ્રિયામ મંગલ કેલી સદ્મ દેવેન્દ્ર નરેન્દ્ર નતાંગ્રી પદ્મ. ઉપજાતિ છંદમાં સંસ્કૃતમાં બહુ સુંદર મૂક્યું. પહેલો જ શ્લોક, પહેલો જ શબ્દ શ્રેય કહેતા મોક્ષ. નિશ્રેયસ એટલે મોક્ષ, શ્રેય એટલે કલ્યાણ. કેનું? શેનું? તો કે શ્રી. શ્રી કઈ? લક્ષ્મી. શ્રી કહેતા બધા ગુણ, આત્માના ગુણ, આત્માની લક્ષ્મી. તો કે આત્માની લક્ષ્મી, આત્માની શોભા કેવલ જ્ઞાન જ છે. તે જેને પ્રાપ્ત થાય છે, તે જેનામાં પ્રાપ્ત કરવાની શક્તિ છે, તે શક્તિ પણ એ તો આપણામાં પણ રહેલું છે, પરમાત્મા પણ રહેલું છે, કેવલ જ્ઞાન રહેલું છે, બધું રહેલું છે. તો તે આત્મશ્રેય એટલે એમના આત્માના અનંત ગુણ છે, અનંત ચતુષ્ટય છે. આત્માની શોભા લક્ષ્મીમાં તે વૃદ્ધિ કરશે. શોભામાં અભિવૃદ્ધિ કરવા ભલામણ છે, વિનંતી છે, તેમ કહે છે, જાણે આશીર્વાદ આપી દીધા છે, ઈચ્છા વ્યક્ત કરી દીધી, શુભેચ્છા મૂકી દીધી છે કૃપાળુદેવે. એટલે અહીંયા 69મો પત્ર પૂરો થાય છે. પત્રાંક 70, ભરૂચ, શ્રાવણ સુદ એકમ, રવિ, વિક્રમ સંવત 1945, તારીખ 28/7/1889. એટલે કે 4 દિવસ પછી વવાણી હતી. પરમ કૃપાળુદેવ હવે ભરૂચમાં સ્થિતિ છે, બિરાજમાન થયા છે. એક જ લીટી છે અને કોને એ અનુપલબ્ધ છે. તમારા આત્મબોધ માટે થઈને પ્રસન્નતા થાય છે. અહીં આત્મચર્ચા શ્રેષ્ઠ ચાલે છે. સત્સંગની બળવત્તરતા છે. વિનીત રાયચંદના પ્રણામ. પત્ર પૂરો થઈ ગયો. ભરૂચથી કોને લખ્યો છે ખબર નથી. હમણાં પત્ર વ્યવહાર કોની સાથે ચાલે છે? તો ખીમજીભાઈ, દેવજીભાઈ કે દયાળજીભાઈ એની સાથે ચાલે છે, જુઠાભાઈ સાથે ચાલે છે. એ તો હમણાં જ આપણે વાંચ્યો પત્ર. અને ત્યાર પછી મનસુખરામભાઈ ત્રિપાઠીને ચાલે છે. એ તો હવે એના પછીનો પત્ર આવે છે. એટલે આ પત્ર ખરેખર કોને છે એ ખ્યાલ આવતો નથી. તમારા આત્મબોધ માટે થઈને પ્રસન્નતા થાય છે. કોઈ મુંબઈમાં સત્સમાગમમાં આવતા કલ્યાણજીભાઈ એ હોય તો એ નવાઈ નહીં, એ જે હશે તે, પણ જેને લખ્યું છે તેને આટલું છે કે તમને જે આત્માનો બોધ લાગે છે, સમજાય છે, વિચારો છો, અને તમે જે પત્રમાં જણાવ્યું છે આત્માનો બોધ વિશે, આત્મા સંબંધી જે કંઈ, એ વાંચી જાણીને મને પ્રસન્નતા થાય છે. એટલે કંઈક દશામાં આગળ તો જાય છે, કોઈ એવી વ્યક્તિ છે. અહીં આત્મચર્ચા શ્રેષ્ઠ ચાલે છે. ભરૂચના ખબર અંતર આપે છે કે અહીંયા શું ચાલે છે? તો કે અહીંયા આત્મચર્ચા, આત્મા સંબંધી ચર્ચા બહુ જોરદાર ચાલે છે, શ્રેષ્ઠ ચાલે છે, ઉત્તમ ચર્ચા થાય છે. સત્સંગની બળવત્તરતા છે. ભરૂચમાં કોનો સત્સંગ? એ પ્રશ્ન આપને નહીં પણ મને તો થાય. તો વિનીત રાયચંદના પ્રણામ. પત્રાંક 71, ભરૂચ, શ્રાવણ સુદ 30, બુધ, વિક્રમ સંવત 1945, તારીખ 31/7/1889. તે વર્ષે શ્રાવણ મહિનો અને જુલાઈ મહિનો છે. મોટે ભાગે શ્રાવણ ઓગસ્ટમાં આવે, કોઈક વાર સપ્ટેમ્બરમાં આવે, પણ આ વર્ષે અહીંયા જુલાઈમાં છે. એટલા વર્ષ પહેલાંની વાત છે. ભરૂચથી પત્ર લખાયો છે અને આ પત્ર મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને લખાયો છે. ભરૂચ અનુપચંદ મલુકચંદ શેઠ એ વખતના નગર શ્રેષ્ઠી નગર શેઠ, અને દાન આપવામાં પણ પૂરેપૂરા અને કુશળ, અને વ્યવહાર કુશળ પણ એવા જ. અત્યારે પણ ભરૂચમાં એમનું નામ છે તો એ વખતે હતું. વર્તમાનતા હોય, વિદ્યમાનતા હોય એટલે હોય જ. અને તે વિધિ વિધાનના 1 નંબરના જ્ઞાતા. મુહપતિ કેટલા ઇંચ રાખવી જોઈએ, કેટલું આમ હોવું જોઈએ, આપણને ખબર પડે, પણ એમાં વાદ વિવાદ અને ચર્ચા એવી નાની નાની વાતોની પણ ખૂબ જ ઝીણવટપૂર્વકની, ચોકસાઈપૂર્વકની બધી વાત, અને આગ્રહ પણ ખરો. અને એ ભરૂચના અનુપચંદ મલુકચંદ શેઠ ગમે તે કારણે મુખ્ય વ્યવસાય હોવો જોઈએ અને કંઈક યોગ્યતા કે જે ગણો તે, પણ કૃપાળુદેવ એમને ત્યાં લગભગ 1 માસ રહ્યા છે. ઉતરવા, બેસવાનું, રહેવાનું, જમવાનું એમાં 2 ભાગ હતા. સામસામે બીજું ઘર હોય કે રૂમ હોય કે એવી રીતે, પણ એમને ત્યાં આવાસ, નિવાસ કે ઉતારો વગેરે વ્યવસ્થા કહેવાય. અને તે ભરૂચના શેઠની વાત છે. પત્ર લખાયો છે મનસુખરામભાઈને, પણ તે વખતે તે પોતે સત્સંગમાં એટલા બિઝી નથી. એ અનુપચંદભાઈને હજુ બીજું દેરાવાસી હતા, દેરાસરનું, જિનાલયનું અથવા તો બીજી વિધિ વિધાનનું, સાધુ સાધ્વીજી, સાંપ્રદાયિક, ગઢમથલ, જડબેસલાક માન્યતા એમાં પૂરેપૂરા આગ્રહી હતા. તો કૃપાળુદેવને યોગ્યતા લાગી નથી ત્યાં સુધી એમનો ઉપકાર હોવા છતાં ત્યાં એમને ક્યારેય કહ્યું નથી કે આ કરવા જેવું છે, આ સમજવા જેવું છે. સાંભળે તો ઠીક છે, પણ ચર્ચામાં, વાદ વિવાદમાં પડ્યા સિવાય, કેમ કે આટલા બધા આગ્રહી હોવાથી એ પકડ જુદી જ હતી. એ વખતે એમને ઠીક લાગ્યું નથી એટલે પીરસ્યું નથી.
પણ એમના નિમિત્તે બીજા કેટલાક જીવોને ઘણો લાભ થયો છે એ વિચારવા જેવું છે. તે વખતે ચાતુર્માસ હતું, શ્રાવણ મહિનો છે એટલે ચાતુર્માસ ચાલે છે, અને વીર વિજયજી મહારાજ સાહેબ અને કાંતિ વિજયજી મહારાજ સાહેબ એમનું ચોમાસું તે વખતે ત્યાં હતું. અને એમણે વિનંતી કરી હતી કે રાયચંદ કવિ કે શતાવધાની, એટલે બધાને એને કારણે ઓળખાણ પડી ગઈ હતી કે કોઈક એવા છે ખરા, એટલે અહીંયા આવી શકે તો સારું, ઉપાશ્રયમાં આવે. આમ પણ શિરસ્તો પ્રણાલિકા છે એટલે કૃપાળુદેવ તે ઉપાશ્રયમાં જવાનું કરતા, અને ત્યાં ધર્મચર્ચા સુંદરમાં સુંદર ચાલતી. એના અનુસંધાનમાં લખાયું છે અહીંયા આત્મચર્ચા શ્રેષ્ઠ ચાલે છે. ઉપાશ્રયમાં બધાની વિનંતીથી શતાવધાન ફગાવી દીધા છે, તો પણ અમે કેમ માનીએ કે આપ કરતા હતા, અને આપ કરો છો તો અહીં સુધી પધાર્યા છો, તે તો કાંઈક તો કયો, કાંઈક તો કયો, કાંઈક તો બતાવો. એટલે ચખણી રૂપે, રસાસ્વાદ રૂપે 10-12 અવધાન એમ જ વિના પ્રયાસે બતાવી દીધા હતા. તે ભરૂચની વાત છે. ત્યાં ભરૂચના એક મંગળદાસભાઈ હતા, એમને ત્યાં પણ એક વખત કહ્યું કે મારે ત્યાં એક જ વખત પણ જમવા પધારશો, લાભ આપશો, તો એ પણ કૃપાળુદેવે ત્યાં જમવાનું માન્યું હતું. અને એમણે પછી પ્રસંગ નોંધેલો છે કે ખાટા વગેરે પદાર્થ અથવા તો સ્નિગ્ધ પદાર્થ એટલે કે ઘી તેલવાળા, ચરબીયુક્ત અથવા તો મિષ્ટાન, પકવાન વગેરે, ફરસાણ વગેરે એ સાધુ સાધ્વીએ તો ઓછા જ વાપરવા જોઈએ, પણ જેને કંઈક આગળ જવું છે, બ્રહ્મચારી કયો, મુમુક્ષુ કયો, કે એને પણ ખાસ ઓછા વાપરવા જોઈએ, એવું અમને ખાસ કહેવામાં આવ્યું હતું. એ મંગળદાસભાઈની એક નોંધ છે. ટૂંકમાં દેરાસરજીમાં પણ ગયા હતા, જવાનું બનતું હતું, અને અનંતનાથ ભગવાનનું સ્તવન ત્યારે ઘણી વખત ગાવામાં આવતું હતું, અથવા તો કોઈની પાસે ગવડાવતા કાં પોતે ગાતા આવ્યા. અને તે વખતે કૃપાળુદેવ કે જે કાંઈ તે છે, એમનું જે નામથી ઓળખાણ હોય તે આ વ્યવસાયી નથી, આ વ્યાપારી નથી, આ વણિક નથી, આ શ્રેષ્ઠી પુત્ર કે એમ નથી, પણ આ નિર્ગ્રંથ દશામાં બેસાય તેવા આ ભાવમની છે, આ જ્ઞાની છે, આ આત્મજ્ઞાની છે, એની પ્રતીતિ તે બધાને આવી ગઈ હતી. એટલે વીર વિજયજી મહારાજ, કાંતિ વિજયજી મહારાજ હોય, મંગળદાસભાઈ હોય, બીજા જે કોઈ હોય તે. ભરૂચના અનુપચંદભાઈને પણ કાંઈક પ્રતીતિ આવી છે, પણ પુસ્તક મેં લખ્યું છે, મને આવડે છે, અને હું પણ ઘણું જાણું છું. હું તો ઝીણી ઝીણી ઘણી વાત જાણું છું, ઘણું મારી પાસે માહિતી જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન છે, મોઢે પણ છે, અને એમણે લખેલું પણ છે પુસ્તક. એટલે એમને એમ જ હતું કે એમાં એ નવું શું કહે છે, અથવા એમની પાસે એવું શું છે, પણ કાંઈક છે એ એમને છેલ્લે 1 મહિનાના અંતે પ્રતીતિ આવી ગઈ છે. પણ પોતાના આગ્રહની પકડ ઢીલી નથી, તો કોરી પાટી થાય તો કોઈ લખી આપે, બાકી લખે કેવી રીતે, થાય કેવી રીતે, એટલે એની પકડમાં છે. એક જ ઉદાહરણ લઈએ કે કેવી રીતે ઇમ્પ્રેસ થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા. કેમ કે લક્ષ્ય હજી બાહ્ય છે. કોની વાત ચાલે છે? અનુપચંદભાઈની. હજી પત્રની શરૂઆત નથી થઈ આપણે. તો અનુપચંદભાઈ એક પુસ્તક લખ્યું, પ્રશ્નોત્તર ચિંતામણી એનું ટાઇટલ હતું, પોતે જ લખ્યું હતું. એમાં ઘણા બધા સવાલ જવાબ છે. એમાંનો એક પ્રશ્ન કે આ કાળમાં આપણું મનુષ્યનું આયુષ્ય વધુમાં વધુ કેટલા વર્ષનું હોય? આપને તો ખબર હશે, શાસ્ત્રોક્ત રીતે ખબર હોય તો સારી વાત છે, પણ નહીં તો પછી સામાન્યપણે એમ થાય કે 120 વર્ષ કે 130 વર્ષ ઇન્ડિયામાં કે ચીનમાં વધારે દીર્ઘાયુષ્ય હોય છે. એમ કરીને બધા કહી દે કે અમે 122નું વાંચ્યું છે, 136નું વાંચ્યું છે વગેરે. હકીકતે 120, 22, 30, 36 સુધી આજે પણ છે છેલ્લા સમાચાર પ્રમાણે. તો તે વખતે 120, 130નું પણ માંડ ગળે ઉતરે એવો કાળ હતો. તેમ છતાં ત્યાં સુધી આવ્યા અને ત્યાં સુધી લખ્યું હતું. કૃપાળુદેવને પૂછવામાં આવ્યું તો કૃપાળુદેવે જવાબ આપ્યો કે ખરેખર જાણવું છે? તમને વિશ્વાસ છે, પ્રતીતિ છે કે હું કહીશ તે સાચું હશે, કે હું જાણું છું કે સાચું જ હોય? પૂછે છે. તો કે હા. તો કે તમે શેના આધારે કહેશો? તો કે એ જ પૂછું છું કે તમે મેં ક્યાં વાંચ્યું છે કે હું શેના આધારે કહું છું, એમાં રસ છે કે હું જેમ છે તેમ કહું એમાં રસ છે? તો કે છે આપ જે કહેશો તે માન્ય છે, પણ અમને જાણવું છે. કારણ કે આનાથી જવાબ જુદો છે, એમને ખ્યાલ આવી ગયો ભરૂચના જે શેઠજી હતા એને બીજાને, કે એમાં 120-30નું આયુષ્ય લખ્યું હશે, અથવા મતાંતર છે એવું પણ લખ્યું હશે. પછી કૃપાળુદેવ કહે છે કે જો જન્મ ધન લગ્નમાં હોય, ચોથે મીનનો ગુરુ હોય, 11મે તુલાનો શનિ અગર તો શુક્ર અંશે કરીને બળવાન હોય, 8મે કોઈ ગ્રહ ન હોય, અને શુક્ર શનિની દશામાં જન્મ હોય, તો કોઈ એક જીવનું 210 વર્ષનું આયુષ્ય હોઈ શકે છે. એટલે ક્યારેક કોઈક વખત આ કાળમાં આપણા જીવનમાં અથવા આગળ પાછળના રેકોર્ડમાં એવું વાંચવા સાંભળવામાં આવે કે એક વ્યક્તિ 210 વર્ષ સુધી ખરેખર જીવી ગઈ, તો એ માન્ય કરવા યોગ્ય છે. 211મું વર્ષ નહીં થાય. અને પછી ઘણા વખત પછી ભદ્રબાહુ સંહિતામાં
જે કાંઈ બધું લખેલું છે જુઓ, ભૃગુ સંહિતા જુદી, પ્રાચીન ભૃગુ સંહિતા જુદી, અને ભદ્રબાહુ સંહિતા એ જૈન મુનિ ભદ્રબાહુજી થઈ ગયા, શ્રુત કેવલી થઈ ગયા, તેમની વાત છે. તેમણે જે કાંઈ જ્યોતિષશાસ્ત્રનું પણ જ્ઞાન હતું ને મૂક્યું છે એ ભદ્રબાહુ સંહિતામાં ચોક્કસ વાત છે કે આ પ્રમાણે સાક્ષી પૂરે છે કે 210 વર્ષનું આયુષ્ય હોઈ શકે. અને જો આ બધા ગ્રહ ને શનિ ને બધાની દશા કેવી છે કે જન્મસ્થાનમાં શું છે ને લગ્નસ્થાનમાં શું છે ને એ વખતે કઈ દશા વર્તી હતી, જે હમણાં આપણે વાત થઈ તો તે પ્રમાણેના કોઈ સંયોગો હોય તો આજે પણ કોઈ 210 વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થઈ શકે, જીવી શકે. ચાલો, આવા એક પ્રશ્નથી બાહ્ય જ લક્ષ્ય અંતર પરિણતિ ઉપર જે નથી તો એનાથી અનુપચંદભાઈ શેઠ જેવા ઘણા પ્રભાવિત થયા. અને એમના પરનો એક જ પત્ર 702મો કે જ્યારે એમને એમ થયું કે હું મરી જઈશ તો અથવા મારો દેહ છૂટી જશે તો મને સમાધિ મરણ કોણ કરાવશે. આ ભરૂચના 1 મહિના દરમિયાન એવો ભાવ નથી થયો. કૃપાળદેવે ત્યાંથી વિદાય થયા, થોડા વર્ષ થયા પછી એવો ભાવ થયો છે. તો કે દૃષ્ટિમાં કોઈ સાધુ સાધ્વી મને આવતા નથી, કોઈ નજર સમક્ષ આવતા નથી. પહેલાં જે રાયચંદભાઈ અહીંયા પધાર્યા હતા, જ્ઞાની હતા, એ જો મને શતાવધાની કવિરાજ કરાવી શકે તો એ કરાવી શકે. તો પત્ર લખ્યો, જેના જવાબમાં કૃપાળદેવે લખ્યું કે વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને સમીપ ગણીને જ વર્તે છે. એટલે આજે કે પછી તમે ડરો છો શું કામ? ટાઇટલ જ આટલું છે કે ભાઈ ગમે ત્યારે મૃત્યુ છે જ, તો મૃત્યુ નજીક જ છે. હમણાં જ હોય, કાલે જ હોય, 1 મિનિટ પછી હોય, તો કરી લેવા જેવું છે. એમ સતત સાથે રાખીને જીવતા હોય, ભય સંજ્ઞા નહીં પણ યાદ રાખીને સાથે, તો એ વિચારવાનું કામ છે, પામેલાનું કામ છે. જેને ખરેખર પામવું છે એનું કામ છે. તરવાના કામ એ વિચારવાનું, જે વિચારથી આત્મજ્ઞાન થાય છે, પમાય છે. તો એવા જીવો, મુમુક્ષુ જીવ તો એવું જ કરે, આત્માર્થી તો એવો જ વિચાર કરે. તમને ભય છે, શેનો ભય છે? પછી પોતે જતા નથી, પોતે કાંઈ કરતા નથી. અનુપચંદભાઈ ને પછી પ્રભુશ્રીજીનો જોગ થાય છે ને શત્રુંજય પ્રભુશ્રીજીને ઉતરવું અને આમને ઉતરવું ને પ્રભુશ્રીજીએ જવું, એવું કંઈક છે. અને સામે વચ્ચે મેળાપ થાય છે. અને તે વખતે આપ જાણો છો હે પ્રભુના દોહરા બહુ થોડા પાસે હતા. એટલે ટૂંકમાં તે અરસામાં તો જીવી ગયેલા અનુપચંદભાઈ, અને પછી દેહ છૂટે છે. કૃપાળદેવનું નિર્વાણ થઈ ગયા પછીની વાત છે. અને તે વખતે એને થાય છે કે અહો હે પ્રભુ કોણ ગાય છે. પ્રભુશ્રીજીના મુખમાં પણ હે પ્રભુ છે, પહાડ ચડતા ઉતરતા. અને અહીંયા પણ જે માંદગી, ત્યાં જ એમને હાર્ટ એટેક જેવું થઈ જાય છે. અને ત્યાં બધા ઉભો થોભી જાય છે અનુપચંદભાઈ. અને એમની સાથે જે યાત્રામાં બધા હતા તે મોટે ભાગે પરિવાર હતો. અને શત્રુંજયની છેલ્લી યાત્રા કરી લઈએ એવો કંઈક ભાવ હતો. અને ત્યાં કે અહો આ તો કંઈક જાણીતા દોહા છે. અને એ દોહરામાં પ્રભુશ્રીજીના ખોળામાં ચરણકમળમાં આમનું મસ્તક છે અને દેહ છૂટી જાય છે. અને એ પ્રભુનું સ્મરણ છે. કૃપાળદેવે પરોક્ષપણે પ્રત્યક્ષ પોતાના તુલ્ય એવા જે પામેલા એવા પ્રભુશ્રીજી એવા જ્ઞાનીને હાજર કર્યા, મૂક્યા. અને તેમનાથી તેમનું સમાધિ મરણ થયું તેમ નોંધાયું છે. આપણે અનુમાનથી કહેતા નથી. એટલે માગ્યું છે તે તો ફળે છે. કૃપાળદેવ જે ઉપકાર છે, 1 મહિનો ઋણ છે એ ચૂકવે છે, જે રીતે થઈ શકે રીતે. પણ જ્યારે રૂબરૂમાં હયાતીમાં પ્રત્યક્ષપણામાં જે લાભ તે જ મહિના દરમિયાન થઈ જવો જોઈએ, તેમાં ઉણા ઉતર્યા. કેમ કે પાત્રતા, ઉપાદાન એટલું બળવાન થયું નથી. ટૂંકમાં આવા ભરૂચના અનુપચંદભાઈ અને કૃપાળદેવની વાત. હવે પત્રાંક 71. બજાણા નામના ગ્રામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત થયું હશે. બજાણા નામનું ગ્રામ લખ્યું છે. ગ્રામ એટલે વજનનું ગ્રામ, અંશ એ નહીં. તો કયું ગ્રામ હોય? ગ્રામ કહેતા, ગામ કહેતા, ગામડું કહેતા, કસ્બો, નાનકડું જે કહીએ છીએ વિલેજ કહેવાતું હશે તે. અને તે બજાણા નામનું ગામ. બજાણા બજાવવું એટલે વગાડવું, કંઈ પણ વાદ્ય વગાડતા હોય તે. તો કે વગાડે અને સાથે સાથે નૃત્ય કરે. એક દોરી ઉપર નૃત્ય કરતા હોય, છત્રી લઈને ચાલતા હોય, બેલેન્સ રાખતા હોય, ક્યાંય સુધી જતા હોય, બધું નૃત્ય કરતા જાય તો પણ દોરી ઉપર બરાબર બેલેન્સ હોય. ઘણા એ સર્કસમાં જોયું હશે, પણ અહીંયા તે વખતે નાના ગામમાં પણ આવા હતા. અને એ બજાણિયાનું જ ગામ હોવાથી, જે મોરબી પાસે માળિયા મિયાણા છે તો મિયાણા કોમનું જ ગામ છે, એવી રીતે આ બજાણા બજાવનારા, નર્તન કરનારા નટનટીનું જ ગામ હોવાથી એને બજાણિયા કહેવાતું. એ બજાણિયા જાતિ જેમાં વધારેમાં વધુ રહે છે એનું જ ગામ છે. તે બજાણા નામના ગામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત થયું છે. આપ જાણો છો પણ ધ્રાંગધ્રાના રાજવી જે જહાંજી ઝાલા હતા, એણે નટોને અને નટીને એટલે નટનટીના સમુદાયને આ ગ્રાસમાં ભેટમાં આપ્યું હતું તે બજાણા ગામ. ત્યાં કૃપાળદેવને કંઈક સકારણ જવાનું થયું છે.
અને ત્યાંથી એક મારું વિનયપત્ર એટલે કે ધર્મ સંબંધી વાત, તેને વિનયપત્ર કહેવાય. એટલે ધર્મપત્ર, કૃપાપત્ર પ્રાપ્ત થયું હશે, પૂછે છે. પહોંચ આવી નથી લાગતી. આગલા પત્રમાં લખ્યું છે કે પહોંચ આપવા પ્રશમ કરશો, પહોંચ આપીને પ્રશમ કરશો, કમસે કમ પહોંચ તો આપી દેવી જોઈએ એવું લખ્યું છે. અહીંયા પણ એમ છે કે મળ્યું હશે. હું મારી નિવાસ ભૂમિકાથી એટલે કે વવાણિયાથી આશરે 2 માસ થયા સતયોગ સત્સંગની પ્રવર્ધનાર્થે પ્રવાસ રૂપે કેટલાક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાય કરીને 1 સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. હમણાં હું વવાણિયાથી આ બાજુ છું, લગભગ 2 માસથી, 2 મહિનાથી. સતયોગ, સતયોગ શું? સતયુગ નહીં, સતયોગ નથી. સત્સેવા જો ગાઈએ છીએ તે એ પ્રભુમાં સત શબ્દ છે, સત નથી, સત અડધો ત છે. તો ત્યાં શું છે? તો કે સુંદર જોગ, યોગ એટલે જોગ, ને સત કહેતા સાચો, સારો, સુંદર. સુંદર કોને કહેવાય? શોભતો. કોને શોભે? આત્માને. આત્માને કોણ શોભે? આત્માને શું શોભે? તો કે જ્યાં આત્મકલ્યાણ થઈ શકતું હોય તે, એટલે સતની પ્રાપ્તિ થાય તે. એટલે સતયોગ એટલે સુંદર જોગ માટે. સત્સંગ નથી લખ્યું, સતયોગ, સુંદર જોગ થયો છે. અને સત્સંગ પછી શબ્દ છે. સુંદર સંગ એટલે સત્સંગ અને સતયોગની પ્રવર્ધનાર્થે. આ સંસ્કૃત પ્રેમીને લખાય છે, એટલે કૃપાળદેવ પણ કેવું લખે છે, એમાં વધારો થાય, એ મજબૂત થાય, અથવા વધુ ચાન્સ છે કે એવું લખવાની બદલે પ્રવર્ધનાર્થે. વર્ધન એટલે વધે, અને પ્રવર્ધન વિશેષ વિશેષ પ્રકારે વૃદ્ધિ થાય, ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. શેમાં વૃદ્ધિ થાય? સત્સંગમાં અને સતયોગમાં. એટલા માટે પ્રવાસ રૂપે હું કેટલાક સ્થળમાં વિહાર કરું છું. હમણાં પણ બિહાર ભૂમિની વાત થઈ ગૌતમ બુદ્ધની. અહીંયા પણ કૃપાળદેવ કહે છે હું કેટલીક જગ્યાએ વિહાર કરું છું, જઉં છું, ફરું છું. એમ એક ગામથી બીજે ગામ, 12 ગામ જવાનું હમણાં વધારે બને છે એમ. અને ભરૂચમાં અહીંયા સ્થિરતા છે. પ્રાય કરીને 1 સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. મનસુખરામભાઈ ઘણું કરીને નડિયાદમાં જતા, એટલે નડિયાદ હશે. અને જો મુંબઈ મળવાનું હોય તો આપણને ખબર નથી. મારું અનુમાન નડિયાદનું છે. એટલે નડિયાદમાં ભરૂચથી પછી આ બાજુ નડિયાદ પણ કદાચ આવું કે ક્યાંક મળીશું એમ. તો 1 અઠવાડિયામાં, 1 સપ્તાહમાં આ એક શક્યતા છે. સર્વશાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વ સ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે. અને એ સમ્યક શ્રેણીઓ આત્મગત થાય તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે. પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગ પરિત્યાગની અવશ્ય છે. ગૌતમ બુદ્ધના સર્વસંગ પરિત્યાગની વાત વાંચી, મહાઅભિનિષ્ક્રમણ. અહીંયા હવે જીનાગમનું કૃપાળદેવ કે સર્વસંગ પરિત્યાગ જરૂરી છે. શરૂઆત ક્યાંથી કરી? તો કે સર્વશાસ્ત્રના બોધનું. વેદાંત લ્યો, સાંખ્ય દર્શન લ્યો, ન્યાય વૈશેષિક લ્યો, જીનાગમ લ્યો, ગૌતમ બુદ્ધનું કાંઈ લ્યો. સર્વશાસ્ત્ર કહેતા સર્વદર્શન, સર્વશાસ્ત્ર. કોઈ પણ ગચમત સંપ્રદાયનું જેમાં શાસ્તા પુરુષના વચન હોય તે શાસ્ત્ર. તો કે કોઈ પણ શાસ્ત્રનો બોધ લ્યો, સર્વશાસ્ત્રનો બોધ. એની ક્રિયા એમાં લખેલી હોય તે, એનો ઉપદેશ લ્યો, એમાં સદબોધ હોય તે કયો, એની કોઈ પણ ક્રિયા એણે જે કરવાનું હોય તે કીધું હોય, એમાં જ્ઞાનની જે કંઈ વ્યાખ્યા આપી હોય, નિરૂપણ પ્રરૂપણા કરી હોય, એમાં યોગ બતાવ્યા હોય તો તે, અને ભક્તિ બતાવી હોય તો તે. દરેક દર્શન લઈ લીધા છે, કોઈ બાકાત નથી. એ બધાનું પ્રયોજન શું? એ બધાનો હેતુ શું? લક્ષ્ય શું? ક્યાં લઈ જવા છે? એનું કામ શું છે? તો કે સ્વ સ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે. જો પોતાને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત ન થાય તો કર્યું કારવ્યું ધૂળમાં. બીજું તો બધું અનંતકાળમાં પણ કર્યું છે, મેળવ્યું છે, ખાધું છે, પીધું છે, ભોગવ્યું છે, માણ્યું છે. નથી જાણ્યું એક જ તે પોતે પોતાને જાણ્યું નથી, પોતાના આત્મતત્વને જાણ્યું નથી, નિજ સ્વરૂપને જાણ્યું નથી. તો કે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ કરવાનું છે. અને એ સમ્યક શ્રેણીઓ આત્મગત થાય એટલે કે આત્મા ઉપર ઘટાવાનું છે. આત્મગત એટલે હસ્તગત એટલે હાથમાં આવે, અને આત્મગત એટલે આત્મા ઉપર આવે, આત્માને અનુભવમાં આવે, આત્મા ઉપર ઘટી શકે. આ બધી સમ્યક શ્રેણીઓ આત્માને બોધ લાગે, આત્માને શાસ્ત્ર પુરુષ એટલે કે શાસ્ત્રા પુરુષના વચન શાસ્ત્ર રૂપે જ આત્મા પરિણમી જાય. પોતે જે કહે તે શાસ્ત્ર. આજ સુધી શાસ્ત્ર સાંભળતા વાંચતા, હવે તો કે હવે શાસ્ત્ર જ પોતે જે કહે તે શાસ્ત્ર. એટલે કે પોતે એટલી પાયરીએ પહોંચી જાય, એટલી ભૂમિકા સર કરી જાય, એટલી સિદ્ધિ હાંસલ કરી જાય. એટલા માટે કહ્યું કે આ બધી શ્રેણી એક પછી એક સીડીના પગથિયા ચડતા જાય. બોધના, ક્રિયાના, યોગના, જ્ઞાનના, ધ્યાનના, ભક્તિના. તો પછી શું થાય? આત્મગત થાય તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે. એ થઈ શકે છે, પ્રત્યક્ષ થવું સંભવિત છે. અમે હસતા મલકવત જોતા એમ કહીએ છીએ કે આ ભવે થાય, હમણાં થાય, આપણને થાય, કેમ ન થાય? એવી ખુમારીથી કહે છે કે પ્રત્યક્ષ
અક્ષય એટલે આત્મા પણ ખરું, અક્ષય એટલે આંખ પણ ખરું. એટલે કે આંખને દેહની એક ઇન્દ્રિય પણ થઈ અક્ષય એટલે, અને અક્ષય એટલે આત્મા પણ થયું. તો કે બંને રીતે થાય. પણ એ બધું પ્રાપ્ત કરવા માટે સર્વસંગ પરિત્યાગની આવશ્યકતા છે. સર્વસંગ પરિત્યાગની વ્યાખ્યા કૃપાદેવે આગળ પછીના પત્રોમાં મૂકી છે કે આત્મધ્યાન મુખ્યપણે ન રખાવી શકે, અખંડ આત્મધ્યાન ન રખાવી શકે એવા સંગનો ત્યાગ તે સર્વસંગ પરિત્યાગ. એટલે અહીંયા દીક્ષા, સંયમ, ચારિત્ર લખ્યું નહીં, પણ આવું જ લખ્યું. આશય તો એવો જ કંઈક છે કે એવી કોઈ નિર્જન અવસ્થા, એવી કોઈ ગુફા, એવો કોઈ એકાંતવાસ કે જ્યાં બધો જ સંગનો ત્યાગ થઈ શકે. નિર્જન અવસ્થા, યોગ ભૂમિકામાં વાસ, સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગ પરિત્યાગમાં નિયમાવાસી જ છે. નિર્જન અવસ્થામાં જ્યાં કોઈ પશુ, પંખી, સ્ત્રી, પુરુષ, યુવક, યુવતી એવી બધી અવસ્થા ન હોય, યોગ ભૂમિકામાં વાસ, અને તો જ સહજ સમાધિની પ્રાપ્તિ થઈ શકે છે. આ સર્વસંગ પરિત્યાગમાં થઈ શકે છે. નિયમાવાસી જ છે. નિયમથી, નિશ્ચયથી સર્વસંગ પરિત્યાગમાં થાય છે. પેલામાં ભજના છે, અંશે છે, અથવા હોય ન પણ હોય, અને હોય તો અંશે હોય. સજાત્મ સ્વરૂપ પરમ